હેલો ફ્રેન્ડ્સ, હું પૃથ્વીરાજ ચૌહાણ વેબ ડમીમાં આપ તમામ મિત્રોનું સ્વાગત કરું છું। મિત્રો, આ વિડીયોની અંદર આપણે એક એવી ટેકનિકની ચર્ચા કરવાની છે કે જેના આધારે તમે તમારી તૈયારીને ટ્રેક કરી શકશો। તમે સાચી દિશામાં જઈ રહ્યા છો કે તમારી દિશા જે છે ખોટી છે, આ તમને કઈ રીતના ખબર પડે? એના માટે તમારે તમારી પ્રિપેરેશન જે છે એને ટ્રેક કરવી પડે, તમારે ડેઇલી પ્રોગ્રેસ ટ્રેકિંગ કરવું પડે અને એના આધારે તમને ખબર પડશે કે સિલેબસની અંદરથી આટલા ટોપિક મારા વીક છે, આટલા ટોપિક જે છે એ મારે હવે થઈ ગયા છે, એમાં મેં મહારત મેળવી લીધેલી છે, મારો સિલેબસ આટલા ટાઈમ સુધીમાં પૂર્ણ થશે, આટલા ટાઈમ સુધીમાં હું જો આ સબ્જેક્ટ કરીશ તો મને આખો સબ્જેક્ટ જે છે એ કવર કરવામાં સરળતા રહેશે। આ બધી વસ્તુ નાની નાની છે, પણ આની ડિટેલ્સ આપણી પાસે નથી હોતી અને જનરલી આ ટોપિક ઉપર એટલા વિડીયો પણ નથી અવેલેબલ, રાઈટ? તો આપણને ખબર કઈ રીતના પડશે કે તમે કઈ રીતના તૈયારી કરો છો, તમારી પ્રોગ્રેસ શું છે? તો એ જાણવા માટે જ આજે આપણે મળી રહ્યા છીએ। આજે વાત કરવાની છે ઇમ્પોર્ટન્સ ઓફ ડેઇલી પ્રોગ્રેસ ટ્રેકિંગ। ડેઇલી પ્રોગ્રેસ ટ્રેકિંગનું મહત્વ શું છે આજે આપણે સમજવાનું છે। મિત્રો, આ વિડીયોની અંદર કોઈ મોટિવેશન કે ઇતર વસ્તુ તમને નથી મળવાની, પણ આ વિડીયોમાંથી કંઈક તમે એવું શીખીને જવાના છો જે તમને આખી તૈયારીની જે તમારી સફર છે એમાં તમને કામ આવવાનું છે અને આના આધારે તમારી તૈયારીને એક લોંગ ટર્મનું બૂસ્ટ મળશે, રાઈટ? તો ખાસ એ વસ્તુ આપણે સમજવાની છે। અને તમે બધા મિત્રો અહીંયા સુધી આવ્યા છો, જો વિડીયો જોઈ રહ્યા છો તો તમે તમારી જાતને એક વખત કોંગ્રેચ્યુલેશન્સ કહી દેજો, એક વખત તમારી જાતને થેન્ક યુ કહી દેજો। શા માટે? તમે આ વ્યક્તિને ઓળખતા હશો। આ વ્યક્તિ કોણ છે? તો ભારત માટે સૌથી નાની વયે જે પેરિસ ઓલિમ્પિક અત્યારે ચાલી રહી છે એની અંદર જે બ્રોન્ઝ મેડલ લઈને આવ્યા છે એ આ વ્યક્તિ છે, અમન સહેરાવત એમનું નામ છે। બાળપણની અંદર જ માતા પિતાની છત્રછાયા ગુમાવી દીધેલી, તેમ છતાં અથાગ પ્રયત્નથી, મહેનતથી શું પ્રાપ્ત કર્યું છે? બ્રોન્ઝ મેડલ, એ પણ સૌથી નાની વયે। હવે એની હોસ્ટેલની દિવાલ ઉપર એમણે કોટ લખેલો હતો, આ કોટ ખાસ આપણા માટે રિલેવન્ટ છે। ઇફ ઇટ વોઝ ઇઝી એવરીવન વુડ ડુ ઇટ। અગર આસાન હોતા તો હર કોઈ એ કરતા, રાઈટ? પ્રિપેરેશન જે છે એટલી આસાન નથી, તમને પણ ખબર છે કે અહીંયા તમારે 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષનો સમય ફાળવવો પડે છે, તેમ છતાં સક્સેસ કે ફેલિયર આપણા હાથમાં નથી। એક્ઝામ ડિલે જાય છે, રાઈટ? ઘણી વખત રિઝલ્ટ પેન્ડિંગ હોય છે, આપણી પ્રિપેરેશન દરમિયાન ઘણી બધી હર્ડલ્સ આવતી હોય છે, ઘણી બધી પ્રોબ્લેમ્સ આવતી હોય છે, રાઈટ? એટલા માટે આસાન વસ્તુ તમે નથી કરી રહ્યા અને તમે સિરિયસ એસ્પિરન્ટ છો એ અહીંયાથી સાબિત થાય છે કે તમે આ વિડીયો જોઈ રહ્યા છો, રાઈટ? તો પહેલાં તો આપણે મિત્રો આજે એ સમજવાનું છે કે ડેઇલી પ્રોગ્રેસ ટ્રેકિંગ આની જરૂરિયાત શા માટે? મેં તમને વાત કરી એમ કે ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશન એક લોંગ જર્ની છે, એક લાંબી સફર છે, ઓકે? તો આ લાંબી સફરની અંદર આપણી પાસે કોઈ એવો રસ્તો નથી કે જેથી આપણે નક્કી કરી શકીએ કે આપણી પ્રિપેરેશન રાઈટ ડાયરેક્શનમાં જાય છે કે પછી ખોટી દિશામાં, રાઈટ? તો એના માટે જરૂર પડે છે ડેઇલી પ્રોગ્રેસ ટ્રેકિંગની। હવે કઈ રીતના ડેઇલી પ્રોગ્રેસ ટ્રેકિંગ કરીશું તો એની પણ વાત કરીએ। મિત્રો, ડેઇલી પ્રોગ્રેસ ટ્રેકિંગ કરવી હોય તો એના ટોટલ 2 કમ્પોનેન્ટ્સ છે। કયા કયા 2 કમ્પોનેન્ટ્સ? એક છે ટાઈમ અને બીજું છે ટાર્ગેટ, રાઈટ? ટાઈમ ટ્રેકિંગ કરવાની થાય અને ટાર્ગેટ ટ્રેક કરવાના થાય। તમે ટાઈમ ટ્રેકિંગ તો કરતા હશો, તમારા મિત્રને તમે પૂછતા હશો કે તે કેટલી કલાક વાંચ્યું, તો એ કહેતા હશે કે મેં 6 કલાક, 7 કલાક, 8 કલાક વાંચ્યું છે આજે, રાઈટ? તો આ ટાઈમ ટ્રેકિંગ તો તમે બધા કરતા હશો, પણ ટાઈમ ટ્રેકિંગ જે છે એ નેસેસરી જરૂર છે, જરૂરી છે, પરંતુ એટલું સફિશિયન્ટ નથી। આ 8 કલાકની અંદર તમે શું વાંચ્યું? 8 કલાકની અંદર કોઈ ટાર્ગેટ તમે બનાવેલા હતા? આ ટાર્ગેટને તમે પહોંચી શક્યા છો, અચીવ કરી શક્યા છો? આ સમજવું પડે, આનું ટ્રેકિંગ કરવું પડે। એટલે આ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ટાઈમની જરૂર છે, પરંતુ એ એકલું સફિશિયન્ટ પૂરતું નથી। તમારે તમારા ટાર્ગેટ પણ બનાવવા પડશે અને એને પણ ટ્રેક કરવા પડશે, સિલેબસને બ્રેકડાઉન કરીને, રાઈટ? તો આજના વિડીયોમાં એ જ સમજવાનું છે। મિત્રો, ટાર્ગેટ ટ્રેકિંગ જે છે એ સેકન્ડ કન્ડિશન છે। તમારી પાસે જે સમય છે એને તમે ઇફેક્ટિવલી કઈ રીતના યુઝ કરી શકશો એ આ ટાર્ગેટ ટ્રેકિંગથી ખબર પડશે, ઓકે? તો સમજીએ છીએ આપણે। મિત્રો, પહેલાં તો તમારે એક વસ્તુ સમજવાની છે, આ તમને બધાને લાગુ પડે છે, ઓકે? જીવનની અંદર જેમ સુખ અને દુઃખ એ એક સિક્કાની 2 બાજુ છે।
એવી જ રીતના તૈયારી દરમિયાન પણ અપ્સ એન્ડ ડાઉન આવતા હોય છે તૈયારી દરમિયાન, રાઈટ? તો જ્યારે તમે એક દિવસ હાઈલી મોટિવેટેડ છો, ઓકે, ત્યારે તમારાથી ખૂબ સારું એવું રીડિંગ થશે, રાઈટ? ફોર એક્ઝામ્પલ, એ દિવસે તમારાથી 10 કલાકનું રીડિંગ થઈ ગયું, પણ બધા દિવસો સરખા હશે? નથી હોવાના, રાઈટ? તો ક્યારેક તમારે વાંચવાનું મન હોવા છતાં તમે વાંચી નહીં શકો, 4 કલાકનું જ વાંચી શકશો. આ એવા દિવસોની વાત છે જ્યારે તમારું વાંચવાનું મન હોવા છતાં કોઈક એવા કારણો હશે, કોઈક એવા સંજોગો હશે, રાઈટ? બહારની દુનિયામાંથી કોઈક એવું કારણ હોઈ શકે છે, રાઈટ? પ્રિપેરેશન સિવાયનું, કે જેથી તમે વાંચી નથી શકતા, માત્ર 4 કલાક જ વાંચ્યું, રાઈટ? તો આ આપણા હાથમાં નથી ભાઈ. તો દરરોજ એક સરખી નહીં હોય. એટલા માટે તમે ડેઈલી જે ટાર્ગેટ બાંધો છો કે આજે મારે 8 કલાક વાંચવાનું છે, કાલે પણ મારે 8 કલાક વાંચવાનું છે, આમાં તમે ફેલ જશો. ઓકે, આપણે નક્કી કરીને એવું બેઠા હોઈએ કે મારે પોલિટી જે છે તો પોલિટી મારે 10 દિવસની અંદર પતાવવાનું છે. કઈ રીતના પતશે? તો ડેઈલી 8 કલાકનું રીડિંગ કરવાનું છે, પોલિટી પતી જશે. પણ અહીંયા તમારાથી નહીં પૂરું થાય. શા માટે નહીં થાય? તમે જે બાયફોર્ગેટ કર્યું છે ટાઈમને, તો એમાં તમે ચૂકી જશો જો આવો દિવસ આવશે તો, રાઈટ? અને આપણે પછી પાછળ બેકલોગ ડે તો રાખ્યા નથી. તો એના માટે જ ટાઈમ ટ્રેકિંગ અને ટાર્ગેટ ટ્રેકિંગ જે છે એ એક રાઈટ વેમાં, એક સાચી ટેકનિકથી થવું જોઈએ. અને એ જ મારે તમને આજે સમજાવવી છે. મિત્રો, ડેઈલી ટાર્ગેટ ટ્રેકિંગની અંદર શું પ્રોબ્લેમ આવે છે આપણે સમજ્યા. હવે હું તમને અહીંયાથી એક ઉદાહરણ આપીશ શા માટે આપણે એક અલગ ટેકનિક અપનાવવી જોઈએ. મિત્રો, અહીંયાથી આ જે દિવસ છે તમારો 10 કલાકનું વાંચન કર્યું એ મેક્સિમમ ટાઈમ છે, અને એક એવો દિવસ છે જ્યારે તમારાથી 4 કલાકનું રીડિંગ થયું. હવે આ બંનેની જો મારે એવરેજ કાઢવી હોય, રાઈટ, તો 14/2 મૂકવા પડે, એટલે 7 કલાક મને મળે. આ બંને દિવસમાં મારે 7-7 કલાકનું રીડિંગ થયું. આવું હું એવરેજ કાઢી શકું. આઈડિયલ ટાઈમ મારો 7 કલાક થાય, રાઈટ? હવે તમારે આ જ રીતના આઈડિયલ ટાઈમ કાઢવાનો છે, પણ એક અઠવાડિયા માટે. ઓકે, ટ્રેક ફોર 1 વીક. એક અઠવાડિયા માટે તમારે તમારા ટાઈમનું આખું ટ્રેકિંગ કરવાનું છે. પહેલા દિવસે 7 કલાક, બીજા દિવસે 3 કલાક, ત્રીજા દિવસે 8 કલાક, આ રીતના લખવાનું છે, રાઈટ? આનો સરવાળો કરવાનો છે. આનો સરવાળો 49 થયો. 49/7 હું મૂકીશ એટલે મને મળશે 7 કલાક. એટલે કે મારું ડેઈલીનું જે રીડિંગ છે એ 7 કલાકનું થયું. દરરોજ મારાથી 7 કલાક તો વચાય જ છે. હવે મિત્રો, તમારે શું કરવાનું છે? આ 7 કલાક જે આવ્યું એ તમારું પર ડેનું રીડિંગ થઈ ગયું. એનો મતલબ એવો નથી કે દરરોજ તમે 7 કલાક વાંચ્યું હશે. એક દિવસ 7 કલાક, એક દિવસ 3 કલાક પણ વચાણું હોય. પણ હવે અહીંયાથી ટાર્ગેટ સેટ કરશો ને તમે, તો એ ફિઝિબલ છે, એ અચીવ થઈ શકે છે, રાઈટ? તમે આ રીતના જો ટાર્ગેટ સેટ કરશો કે 49 કલાકમાં મારે આ ટોપિક જે છે પૂરો કરવાનો છે, તો હવે અપ્સ એન્ડ ડાઉન્સ ભલે આવે તૈયારી દરમિયાન, તમે અચીવ કરી શકશો આ ટાર્ગેટને, રાઈટ? એટલા માટે આ વીકલી પ્લાનિંગ ખૂબ જરૂરી બને છે. વીકલી પ્લાનિંગ શા માટે જરૂર પડે છે તમને ખબર પડી? ડેઈલી પ્લાનિંગમાં તમારે ખોવાઈ જશો તમે, રાઈટ? એક દિવસ તમારાથી આવો દિવસ આવી ગયો, રાઈટ? બીજા દિવસે તમે ખોવાઈ જશો કે મારે હવે શું કરવું, નવું કરવું કે જૂનું કરવું, આ ખબર નહીં પડે, રાઈટ? એટલા માટે આપણે સાયન્ટિફિકલી આઈડિયલ ટાઈમ જે છે કાઢવો પડે, રાઈટ? આ એવરેજ ટાઈમ જે છે એ કાઢવો પડે. મેક્સિમમ અને મિનિમમ આ બંનેની એવરેજ કાઢવી પડે. ક્લિયર? તો આ આઈડિયલ સ્ટડી ટાઈમ વિશે ખબર પડી. આખા અઠવાડિયા માટે ટ્રેક કરવાનો છે. હવે બીજી વસ્તુ, બીજું કમ્પોનેન્ટ, આ તો ટાઈમ ટ્રેકિંગ થઈ ગયું. બીજું કમ્પોનેન્ટ હોય છે એ ટાર્ગેટ તમારે ઓર્ગેનાઇઝ કરવા પડે. હવે ટાર્ગેટ ઓર્ગેનાઇઝ કઈ રીતના કરવા? તો મિત્રો, હંમેશા તમે તમારા ટાર્ગેટને નોટ ડાઉન કરીને રાખો, લખીને રાખો. ખાલી ને ખાલી મગજમાં ટાર્ગેટ છે એવી રીતના નહીં. જેમ આપણે અમન સહેરાવતનો ફોટો જોયો ને, અમન સહેરાવતે જેનો ટાર્ગેટ હતો એને ગોલ્ડ લેવો હતો, તો એ કેવું લખીને રાખ્યું હતું દિવાલ ઉપર, રાઈટ? તો એવી જ રીતના તમારે પણ તમારા ટાર્ગેટ જે છે લખીને રાખવાના છે. આના માટે તમે કોઈ કેલેન્ડરનો યુઝ કરી શકો, કોઈ કેલેન્ડરનો યુઝ કરી શકો, કોઈ વ્હાઇટ બોર્ડ જે છે, ઓકે, એના ઉપર તમે લખી શકો. એ સિવાય જો આ બંને વસ્તુ નથી તો આપણે બહાનું નથી કાઢવાનું. તમે પેજમાં લખીને રાખી દો, બ્લેન્ક પેજમાં, રાઈટ? પણ ટાર્ગેટને લખીને રાખો તમારું. ક્લિયર? આ જ રીતના તમારે શું કરવાનું છે? તમારો સ્ટડી પ્લાન જે છે એને પણ તમારે લખીને રાખવાનો છે. ઇવન એ ફિઝિકલ નોટબુકમાં લખો, કોઈ પ્લાનરમાં લખો, રાઈટ? કોઈ એપ્લિકેશન આવે છે,
ઘણી બધી એપ્લિકેશન અવેલેબલ છે. એક YPT કરીને એપ્લિકેશન છે, એક ફોરેસ્ટ કરીને એપ્લિકેશન છે. આ બંને જે છે એ ટાઈમ ટ્રેકિંગ માટે તમને મદદરૂપ થશે. તો આ એપ્લિકેશનમાં તમે પ્લાન બનાવો અથવા તો ફિઝિકલ નોટબુકમાં બનાવો, પણ કહેવાનો મતલબ એ લખીને રાખો. એ તમને રિમાઇન્ડ કરાવશે કે તમારે આ વસ્તુ કરવાની છે, રાઈટ. તમારો ગોલ્સ જે છે એના પ્રત્યે તમને કમિટમેન્ટ અપાવશે કે આ ગોલ તારે અચીવ કરવાનો છે. અત્યારે તું વાંચવા બેસ, રાઈટ. તો ખાસ આ વસ્તુ કરવાનું છે. બીજું મિત્રો, ક્યારે પણ આપણાથી 100% નથી થતું. કોઈ પણ કામ હોય આપણાથી 100% ના થાય. ઓકે, આ વાસ્તવિકતા છે. આ તમે જે પણ ટાર્ગેટ બનાવો છો એ ટાર્ગેટ આપણાથી 60 થી 70% જ અચીવ થવાના છે, 100% નથી થવાના. હવે તમે ઘણી બધી જગ્યાએ ટોપર્સના વિડીયો જુઓ, અથવા તો કોઈ ગાઈડન્સવાળા વિડીયો જુઓ, અથવા તો કોઈ વ્લોગરના વિડીયો જુઓ, તો એમાં તમને 100% માનીને જ ચાલે છે કે તમારાથી બધા ટાર્ગેટ જે છે 100% અચીવ થઈ જશે. અમે તો આવું કર્યું હતું તો અમે આટલા ટાઈમમાં પૂરું કરી લીધું. પણ એવું નથી હોતું. રિયલ લાઈફની અંદર આપણાથી 60 થી 70% ટાર્ગેટ અચીવ થતા હોય છે. અને જો તમે તમારા ટાર્ગેટ જે છે એને આનાથી વધારે અચીવ કરો છો, 80%, 90%, 100% અચીવ કરો છો, તો આનો મતલબ એવો થયો કે તમે તમારા ટાર્ગેટ પ્રોપર સેટ નથી કરેલા. હું એક અઠવાડિયાની અંદર, એક વીકની અંદર પોલિટીના 3 ચેપ્ટર પતાવી નાખીશ. આ તમે ટાર્ગેટ ટ્રેક કર્યો, ટાર્ગેટ સેટ કર્યો છે અને તમે આ પતાવી દો છો, તો એનો મતલબ એવો થયો કે તમે તમારો ટાર્ગેટ જે છે પ્રોપર સેટ નથી કર્યો. તમે તમારી સેલ્ફને પુશ નથી કરી, રાઈટ. તમારી જાતને મેક્સિમમ લેવલ ઉપર નથી લઈ ગયા. તમે કરી શકતા હતા 5 ચેપ્ટર, રાઈટ. પણ તમે અહીંયા ટાર્ગેટ કેટલાનો બનાવ્યો? 3 ચેપ્ટરનો. એટલે તમારો ટાર્ગેટ લો છે અને હાઈ કરવાની જરૂર છે. અને જો તમે આનાથી ઓછો અચીવ કરો છો, 50% જ અચીવ કર્યો, 55% જ અચીવ કર્યો, તો એનો મતલબ એવો થયો કે તમે મહેનત નથી કરતા. તમે મહેનત નથી કરતા. આ સાયન્ટિફિક આંકડો છે. આપણે આપણા ટાર્ગેટના 60 થી 70% જ રિયલિટીમાં અચીવ કરી શકીએ છીએ. જો આનાથી વધારે થાય તો તમારા ખોટા ટાર્ગેટ છે. આનાથી વધારે ટાર્ગેટ કરવો જોઈએ તમારે. ક્લિયર થાય છે? તો હવે આ બાકીનો ટાર્ગેટ છે, આ 30% જે બચે છે, રાઈટ. આ 30 થી 40% જે બચેલો ટાર્ગેટ છે એનું શું કરવું? પ્રશ્ન થશે. અને આ કોઈ કહેતું જ નથી આપણને કે સાહેબ આપણાથી 60-70% ટાર્ગેટ અચીવ થયું, બાકીના ટાર્ગેટનું શું? તો એના માટે તમારા પ્લાનિંગની અંદર, તમારા પ્લાનરની અંદર હંમેશા અઠવાડિયામાં એક બેકલોગ ડે રહેવો જોઈએ. ઓકે, હંમેશા તમારે બેકલોગ ડે રાખવાનો છે. ઓકે, આ ક્યારે કામ આવશે? જ્યારે તમારાથી એટલું રીડિંગ નથી થયું, એટલા ટાર્ગેટ અચીવ નથી થયા, ત્યારે તમે આ બેકલોગ ડેનો યુઝ કરશો. એ દિવસે બાકીના જે ટાર્ગેટ છે એ પૂરા કરશો. હવે મિત્રો, આપણે વેબડેમીએ શું કર્યું છે? STIના કોર્સની અંદર તમને શું કરીને આપ્યું છે? તો વીકલી પ્લાનિંગ શા માટે આપ્યું છે તમે સમજી ગયા, રાઈટ. આપણે તમારા માટે એક આ PDF આપી છે, આ પ્લાન ટ્રેકિંગ PDF, રાઈટ. આ પ્રિપેરેશન ટ્રેક કરવા માટેની PDF તમને મળી ગઈ હશે કોર્સમાં. આપણે કેવી વ્યવસ્થા કરેલી છે? તો મિત્રો, આપણે ટોટલ એક વીકની અંદર 2 સબ્જેક્ટ ચલાવ્યા છે GSના. પ્લસમાં એક સબ્જેક્ટ જે તમને સામાન્ય બૌદ્ધિક ક્ષમતા તરીકે આપેલો છે. આ સબ્જેક્ટ પોતાની અંદર 2 સબ્જેક્ટને સમાવે છે, મેથ્સ અને રીઝનિંગ, રાઈટ. એટલે ટોટલ તમારે 6 સબ્જેક્ટ GSના કરવાના છે પ્રિપેરેશન દરમિયાન. પ્લસમાં એક કરંટ અફેર્સ તો છે જ, અને એ સિવાય એક સબ્જેક્ટ જે છે સામાન્ય બૌદ્ધિક ક્ષમતા, એની અંદર મેથ્સ પ્લસ રીઝનિંગ બંને આવી જાય છે, રાઈટ. તો આપણે કેવી વ્યવસ્થા કરેલી છે કોર્સમાં? આપણે આ રીતના આખું અઠવાડિયાનું તમને ફોલ્ડર આપી દીધેલું છે. ઓકે, આ રીતના ફોલ્ડર આપી દીધેલું છે. આ વીક 1 થઈ ગયું. હવે મેં તમને જે વાત કરી ટાઈમ એન્ડ ટાર્ગેટ ટ્રેકિંગ, તો ટાર્ગેટ ટ્રેકિંગ જે બાબત છે, રાઈટ, એ તો તમને ઓલરેડી આપી જ દીધા છે કોર્સમાં કે આ રીતના તમે ટાર્ગેટ જે છે બાંધશો તો લાસ્ટ સુધીમાં તમારા ટાર્ગેટ બધા અચીવ થઈ જશે. તમારો સિલેબસ જે છે એ પૂર્ણ થઈ જશે. ક્લિયર? આપણે એના માટે વીક 1 એની અંદર ટોટલ 2 GSના સબ્જેક્ટ રાખ્યા છે. પ્લસમાં રિફ્રેશમેન્ટ માટે રીઝનિંગ અને મેથ્સ, આનો કોઈક ટોપિક જે છે રિફ્રેશમેન્ટ તરીકે રાખ્યા છે કે તમે GS વાંચીને બોર થઈ ગયા, તો હવે શું? તો હવે કંઈક ગણવું છે, તો ગણતરી માટેના મેથ્સ અને રીઝનિંગના ટોપિક જે છે આપણે બચાવી રાખ્યા છે. જનરલી પ્રિપેરેશન દરમિયાન કેવું હોય છે કે 5-6 વાગે ને,
રાઈટ? મોસ્ટ ઓફ સ્ટુડન્ટ સાથે આવું થાય છે. 5-6 વાગે ને એટલે કંટાળો આવે. સાંજનો આ સમય હોય ને એમાં બધાને એક વસ્તુ ફીલ કરતા હશો કે એમાં કંટાળો આવે આપણને. તો ત્યારે શું કરી શકાય? તો ત્યારે આ મેથ્સ અને રિઝનિંગ કરી શકાય. ઓકે, ઇવન મેં બી આ ફીલ કરેલું છે કે 5-6 વાગે એટલે આપણે કંટાળી જઈએ, રાઈટ? આપણને બહાર જવાનું મન થાય, ચા પીવાનું મન થાય. તો ત્યારે આ મેથ્સ રિઝનિંગના ટોપિક્સ તમારે કરવાના છે. હવે મેથ્સ રિઝનિંગ કરવાનું છે, એની પ્રેક્ટિસ પણ સાથે કરવી પડશે ને, ખાલી વિડીયોથી નહીં ચાલે, રાઈટ? એની પ્રેક્ટિસ પણ કરવી પડશે. તો મેથ્સ રિઝનિંગની પ્રેક્ટિસ પણ તમારે જોડે જોડે કરવાની છે. વિડીયોઝ પૂરા થઈ ગયા તો પ્રેક્ટિસ કરવાની છે એની. તમારે વીકલી અહીંયાથી જે વિડીયોના ટાર્ગેટ આપેલા છે એ તો ટોટલ 35 કલાક જ આપેલી છે. 35 થી 36 કલાક જ આપેલી છે આખા અઠવાડિયાની, આખા વીકની. હવે આ તમે ડિવાઈડ કરો, રાઈટ? તો 7 પંચા 35 થાય, એટલે કે તમારી એક દિવસની એવરેજ જે છે, ઓકે, આઈડિયલ ટાઈમ ખાલી 5 કલાક આવ્યો. 5 કલાકમાંથી રિડ્યુસ થઈ જશે. કઈ રીતના? કઈ રીતે રિડ્યુસ થશે? 1.5ની સ્પીડે જુઓ વિડીયો, 1.5ની સ્પીડે વિડીયો જુઓ છો, 1.5ની સ્પીડે વિડીયો જુઓ છો, રાઈટ? તો આ સમય તમે હજુ રિડ્યુસ કરી શકો છો. 3.5 કલાક ખાલી વિડીયો પાછળ ફાળવવાની છે. બાકીની જે સમય વધે છે એમાં તમારે શું કરવાનું છે? આગળના દિવસનું રિવિઝન. ઓકે, એક દિવસમાં તમે જે વાંચો છો બીજા દિવસે રિવાઇઝ કરી લેવાનું છે. ઓકે, આ બીજા દિવસે રિવિઝન થઈ જવું જોઈએ એ વસ્તુનું. હવે એ રિવિઝનની અંદરથી ટોપિક તમારે આઈડેન્ટિફાઈ કરવાનો છે કે આમાંથી હજુ પણ શું ખૂટે છે. હજુ પણ આના ન્યુમેરિકલ્સ મને યાદ નથી, એના ફેક્ટ્સ મને યાદ નથી, આ કન્સેપ્ટ જે છે એ મારો હજી વીક છે. આ આઈડેન્ટિફાઈ કરવાનું છે અને એ લખવાનું છે તમારે રિમાર્કની અંદર. ઓકે, આ ખાસ ધ્યાન રાખજો. આપણે એટલા માટે જ 2 સબ્જેક્ટ સાથે ચલાવીએ છીએ કે તમારી લિંક જે છે એક બંધાણી હોય. એક સબ્જેક્ટની અંદર માંડ તમને કંઈક સમજણ શક્તિ જે છે, તમારી સમજણ શક્તિ વિકસી હોય અને એમાં જ તમને સબ્જેક્ટ જે છે સ્વિચ કરી દેવામાં આવે તો કેવું થાય, રાઈટ? નવું કંઈક વસ્તુ આવે એટલે તમારે એને શીખતા જ પહેલાં તો એની અંદર ઘૂસતા જ, વિષય પ્રવેશ કરતા જ એટલો સમય લાગી જશે. તો એવું નથી કરવાનું. ખાલી 2 સબ્જેક્ટ આપણે ચલાવવાના છે. જ્યાં સુધી પૂરા નથી થતા ત્યાં સુધી એ જ સબ્જેક્ટ ચાલશે. આ વીક 1માં પણ ઇન્ડિયન જીઓગ્રાફી, વીક 2માં પણ ઇન્ડિયન જીઓગ્રાફી, રાઈટ? સાયન્સ એન્ડ ટેક, સાયન્સ એન્ડ ટેક, આ બંને જીએસના સબ્જેક્ટ ચાલશે. રિઝનિંગના ટોપિક્સ જે છે, ઓકે, તમારા સિલેબસની અંદરથી ટોપિક પિક કરીને તમને આપવામાં આવશે. ક્લિયર? તો આ રીતના પેરેલલ આપણે ચાલવાનું છે. ધીરે ધીરે તમારો સ્ટડી ટાઈમ ઇન્ક્રીઝ થશે. જેમ જેમ ટાર્ગેટ તમારો નજીક આવશે, તમારી એક્ઝામ ડેટ નજીક આવશે, એમ આપણે રીડિંગ અવર્સ આ 35માંથી લઈ જશું 40 સુધી, 45 સુધી. ક્લિયર થાય છે? તમારે આ રીતના 1.5ની સ્પીડે જોવાની ટેવ પાડવાની છે. ઓકે, પછી આમાં બીજી વસ્તુ એક્સ્ટ્રા નોટ. હવે મિત્રો આ સિલેબસ જે છે, ઓકે, આ વીક તો આપી દીધું. આ વીક પછી આપણે એક બફર ડે રાખેલો છે. આપણે ટોટલ 13 અઠવાડિયા તમે ગણો ને તો 13 સત્તા કેટલા થાય? 91 થાય. પ્લસમાં તમે બફર ડે ગણો, ટોટલ 13 બફર ડે. ઓકે, વચ્ચે એક વીક પૂરું થયું, વચ્ચે એક બફર ડે. ક્લિયર? તો આ 13 દિવસ બીજામાં એડ કરો એટલે ટોટલ કેટલા થશે? 104 જેવું થાય ભાઈ. 104 દિવસ. 104 દિવસ. તમારી પાસે ટોટલ 120 દિવસ છે. ક્લિયર? આ 120 દિવસમાં બાકીના દિવસોમાં તમારે રિવિઝન અને મોક ટેસ્ટ આપવાની થાય. જો આજથી ગણો તો 120 દિવસ. જો તમે બાદમાં જોઈન થયા છો તો તમારી પાસે દિવસ ઘટી જશે. તો ત્યારે તમારે શું કરવું પડશે? તો ટાર્ગેટ જે છે તમારે રીતે પ્લાન કરવું પડશે કે એક અઠવાડિયાની જગ્યાએ મારી પાસે એક અઠવાડિયાનો સમય છે, એમાં હું વધારે સમય આપીને મારા ટોપિક્સ જે છે કમ્પ્લીટ કરું. મર્જ કરવું પડશે તમારે. ક્લિયર? એ પણ પોસિબલ છે, પણ તમારી પાસે સફિશિયન્ટ ટાઈમ હોવો જરૂરી છે. ક્લિયર? તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. આ રીતના તમારે ટાઈમ ટ્રેક કરવાનું છે. અહીંયા તમારે ડન, ઓકે, આ થઈ ગયું છે કે નથી થયું લખવાનું છે. ઓકે, આ ટોપિક થઈ ગયો હોય તો રાઈટ. કેમ કે જે તમે બ્લેન્ક જોવો છો ને એના આધારે પણ એક પ્રેશર ક્રિએટ થશે. અને તમને ખબર છે કે પ્રેશર વગર તો આપણે કોલેજની અંદર એ અસાઇનમેન્ટ નથી લખ્યા, લાસ્ટ ડે જ આપણે લખતા, રાઈટ? તો આ કરવાનું છે. ડેટ લખવાની છે. ફોર એક્ઝામ્પલ વીક 1 મારું પૂરું થશે 20 તારીખે. ઓકે, 20 તારીખે મારું વીક 20 ઓગસ્ટે મારું વીક પૂરું થાય છે. તો અહીંયા 20 ઓગસ્ટ લખાઈ જવું જોઈએ. અહીંયા તારીખ લખી દેવાનું કે ભાઈ 13 તારીખે આ ટોપિક કર્યો, 14 તારીખે આ, 15 તારીખે આ, 16 તારીખે આ, 17 આ, 18 આ, 19 આ. આ તમારે રીતે પ્લાન કરવાનું છે. અહીંયા આઈડિયલ ટાઈમ મેં તમને કીધું ને કામ આવશે. ઉતાર ચઢાવ થયો હશે ને દિવસોમાં તો પણ તમારી જે આઈડિયલ કલાક છે એ તો સેમ રહેશે. ક્લિયર થાય છે ને? જો સેમ નથી રહેતી તો આપણી તૈયારી દરમિયાન કંઈક કમી છે. હજુ પણ આપણે આપણા ગોલ પ્રત્યે ડેડિકેટેડ નથી. આપણું કમિટમેન્ટ હજી પણ વીક છે.
રાઈટ? તો આ ખાસ જોવાનું છે. આ રિમાર્કની અંદર શું લખવાનું છે? જે ટોપિક જો રિવાઇઝ કરવાની જરૂર હોય તો નીડ ટુ રિવાઇઝ લખી દેવાનું, રાઈટ? ખાલી એને વાંચવાની જરૂર હોય તો અહીંયા ખાલી નીડ ટુ રીડિંગ લખી દેવાનું, નીડ ટુ રીડિંગ, રાઈટ? પછી આ ટોપિક જો તમારો ક્લિયર થઈ ગયો હોય તો અહીંયા લખી લેવાનું ક્લિયર. ઓકે, તો આ રીતના તમારે કરવાનું છે રિમાર્કની અંદર. તો આ તમારું ટાઈમ ટ્રેકિંગ જે છે, અમે તમને ટાર્ગેટ જે છે બનાવીને આપ્યા છે. ટાઈમ હવે તમારી રીતે એમાં પુટ કરવાનો છે. ઓકે, બધાનો સમય અલગ અલગ હોય છે, બધાએ અલગ અલગ તારીખે અલગ અલગ ટોપિક કરશે, તો એ તમારે તમારી રીતે ડિસાઈડ કરવાનું છે. આટલી વસ્તુ અમે તમને આપી દીધી છે. ક્લિયર થાય છે? બીજી વસ્તુ, તમને આ ટાર્ગેટ વાઇઝ જ વિડીયો જે છે એ મળે છે, એટલે બીજે ક્યાંય જગ્યાએ જવાની જરૂર નથી તમારે. સીધું એ ફોલ્ડરમાં ગયા, એની અંદર સબ ફોલ્ડર હશે, ચેપ્ટર ખોલ્યું, વિડીયો જોયો, કમ્પ્લીટ કર્યો, એ પછી એની નોટ્સ અવેલેબલ હશે તો નોટ્સ વાંચી લો. ઓકે, નોટ્સ જે છે એ રીડ કરી લો. નોટ્સમાંથી જે ટોપિક જે છે એ તમને યાદ નથી રહેતા, ઓકે, યાદ નથી રહેતા એવા ટોપિકની જ ખાલી શોર્ટ નોટ બનાવો. એના ઉપર પણ આપણે વિડીયો બનાવવાના છીએ. એક એવી ટેકનિક હું તમને આપીશ, એક્ટિવ રિકોલ જેને કહેવાય. ઓકે, રીડિંગના બે ટાઈપ હોય, એક્ટિવ રીડિંગ, એક પેસિવ રીડિંગ, રાઈટ? તો એ ટેકનિક પણ આપણે શીખવાના છીએ કે કઈ રીતના આ નોટ્સમાંથી આપણે મેક્સિમમ રિવિઝન કરી શકીએ, એની ટેકનિક શું છે, અને ખરેખર જે આપણે રીરીડિંગ કરીએ છીએ, રાઈટ? એક વખત આખું વાંચ્યું, બીજી વખત વાંચ્યું, ત્રીજી વખત વાંચ્યું, આ રીરીડિંગથી કઈ રીતના બચવું જોઈએ, આ ટેકનિક પણ આપણે આપવાના છીએ. ઓકે, એટલે એમાં પણ તમારે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. રિવિઝન પણ કઈ રીતના કરવું જોઈએ એનો એક અલગ સેપરેટ વિડીયો આપણે બનાવીશું, અને એમાં હું તમને લાઈવ ડેમોન્સ્ટ્રેશન બતાવીશ, રાઈટ? કે કઈ રીતના એક્ટિવ રિકોલ થતું હોય છે, આ ટેકનિક શું છે. ઓકે, તો ચાલો, આ તો તમે સમજી લીધું કે આપણું પ્લાનિંગ શું છે, કઈ રીતના આગળ વધવાનું છે. બીજી વસ્તુ, વિધાઉટ પ્રેશર યુ વિલ નોટ સ્ટડી. પ્રેશર વગર આપણે ભણતા નથી. આપણી ઉપર પ્રેશર આવે ત્યારે ને ત્યારે જ આપણે શું કરીએ છીએ? વાંચીએ છીએ, ભણીએ છીએ. હવે પ્રેશર કઈ રીતના આવશે? ટેસ્ટ દ્વારા. ટેસ્ટ પુટ પ્રેશર. આપણે દર અઠવાડિયે જે બફર ડે છે, ત્યારે વધારે નહીં 50 માર્ક્સની રિવિઝન ટેસ્ટ આપણે રાખીશું. 50 માર્ક્સની રિવિઝન ટેસ્ટ રાખીશું. આ 50 માર્ક્સની રિવિઝન ટેસ્ટની અંદર શું હશે? આ રિવિઝન ટેસ્ટની અંદર જે ટોપિક તમે શીખી ગયા છો એ જ ટોપિકમાંથી પ્રશ્ન હશે. હવે આના આધારે તમારા કેટલા પ્રશ્ન ખોટા પડે છે એ નક્કી કરવાનું છે. 50 માંથી મારા 10 ક્વેશ્ચન ખોટા પડ્યા, તો 10 ક્વેશ્ચન કયા ટોપિકમાંથી ખોટા પડ્યા? રાઈટ? 10 ક્વેશ્ચન ખોટા તો પડ્યા, પણ એ કયા ટોપિકમાંથી, કયા સબ્જેક્ટમાંથી ખોટા પડ્યા, આ ઇમ્પોર્ટન્ટ છે. તો આ વસ્તુ તમારે જોવાનું છે. પછી ટેસ્ટ એ આપ નથી કરવાનું. જેટલી વસ્તુ જરૂરી છે, કન્સેપ્ટ શીખેલા હશે, રાઈટ? તો તમને આ ટેસ્ટમાં કે પછી પેપરમાં વાંધો નહીં આવે. એટલે મેક્સિમમ આપણે કન્સેપ્ટ વાંચવાના છે. ટેસ્ટ શેના માટે છે એ તમને અરીસો બતાવે છે કે ભાઈ આટલા ટોપિક તારા વીક છે, આટલા ટોપિક તારા થઈ ગયા છે. ઓકે, જે પ્રશ્ન ખોટા પડે છે એ લખવાના છે કે આ ટોપિકને મારે રિવિઝનની જરૂર છે, આ ટોપિક મારે ફરીથી જોવાનો છે. તો આ ટોપિક વાઇઝ જે તમને રિવિઝન ટેસ્ટ આપવામાં આવે છે એ ખાસ આપવાની જ છે. ઓકે, આપણે જનરલી કેવું કરીએ છીએ, આ શેડ્યુલ ટેસ્ટ આપતા નથી. શા માટે નથી આપતા? તો પહેલું એનું કારણ હોય છે કે યુ વિલ નેવર બી પ્રિપેર્ડ ઇનફ. આપણને એવું જ લાગે છે કે મારે હજી આ ટોપિક બાકી રહી ગયો છે, આ ટોપિક મારો વીક છે, આ ટોપિક હું હજી કરી લઉં પછી ટેસ્ટ આપીશ. આ પછીમાં જ એક્ઝામ આવી જાય છે. આવું નથી કરવાનું. કે આ જે આપણે એક મૂવી છે યે જવાની હે દીવાની, એની અંદર એક કોટ છે, લાઈફ में जितना भी ट्राई करो बन्नी कुछ ना कुछ तो छूट ही जाता है, રાઈટ? એટલે કંઈક ને કંઈક તો છૂટી જ જવાનું છે. આપણને એ એટલી આત્મસંતુષ્ટિ ક્યારેય નથી થવાની કે હું વેલ પ્રિપેર્ડ છું, કાલે એક્ઝામ આવે ને તો હું આપી દઈશ. ઓકે, એટલે આ એક માનસિકતા દરેક વ્યક્તિની અંદર હોય છે, દરેક વ્યક્તિને આ ફીલ થાય છે. પણ તમારે ટેસ્ટ આપવાની છે એટલે આપવાની જ છે. કોઈ પણ સંજોગે તમારું કેટલું પણ રીડિંગ થયું છે, ટેસ્ટ જરૂરથી આપજો. ઓકે, ટેસ્ટ કમ્પલસરી છે, ટેસ્ટ આપવાની જ છે. આપણે જેટલા માર્ક્સ આવે, 50 માંથી 10 માર્ક્સ જ કેમ નથી આવતા, 40 માર્ક્સ ભલે ખોટા પડે, રાઈટ, પણ આપવાની છે. ક્લિયર? આપણને ખબર પડશે કે મારો આ એરિયા જે છે વીક છે, આ એરિયામાં હવે મારે મહેનત કરવાની જરૂર નથી. આ બંને વસ્તુની ખબર પડશે ટેસ્ટથી. ક્લિયર થાય છે? બીજી વસ્તુ, તમારે તમારો એક સ્ટડી પાર્ટનર ગોતવાનો છે. હું અહીંયા એવું નથી કહેતો કે તમારે કોઈ સ્ટડી પાર્ટનર સાથે બેસીને વાંચવાનું છે, નહીં. એ વાતનો હું વિરોધ કરું છું. એવું નથી કરવાનું. તમારે સ્ટડી પાર્ટનર કોના માટે રાખવાનો છે? તો એના જે માર્ક્સ હશે એને ખાલી કમ્પેર કરવાના છે. એ વર્ચ્યુઅલી હોય તો એ વાંધો નહીં,
કોઈ તમે પાર્ટનર ગોત્યો, તમારો ફ્રેન્ડ થઈ ગયો, રાઈટ, એને ટેસ્ટની અંદર 50માંથી 40 માર્ક્સ આવ્યા અને તમારે 35 જ આવ્યા, ઓકે, જેમ આપણે સ્કૂલની અંદર કમ્પેર કરતા હતા, તો તમને થશે કે મારે હજી વાંચવાની જરૂર છે. ક્લિયર? એટલે ખાસ આ એક એટમોસ્ફિયર આપણે ક્રિએટ કરવાનું છે અને તમારી એપ્લિકેશનની અંદર તમારું એક અલગથી ગ્રુપ બનેલું જ હશે. જેટલા લોકો STIનો કોર્સ વેબડેમીમાંથી પરચેસ કરે છે એમનું એક અલગ ગ્રુપ એપ્લિકેશનમાં બનેલું હશે. આ ગ્રુપની અંદર તમારે તમારા ટેસ્ટના માર્ક્સ અચૂકથી નાખવાના છે. ઓકે, એટલે ખબર પડે કે આપણે ક્યાં છીએ કોમ્પિટિશનમાં. ક્લિયર થાય છે? એટલે હંમેશા સ્ટડી પાર્ટનર જે છે એ રાખવાનો છે આપણે. ક્લિયર? પણ કેટલા માટે? રીડિંગ કેટલું કર્યું, સાથે બેસીને વાંચવું એવું જરૂરી નથી, ખાલી કમ્પેરિઝન માટે. આ તમારા ઉપર પ્રેશર બનાવશે. ક્લિયર થાય છે? તો આ વસ્તુ જે છે સાયન્ટિફિક છે, બહુ આપણે સમજીને ચાલવાનું છે. પ્રિપેરેશન દરમિયાન આડેધડ જે આપણે કરતા હતા એવું નથી કરવાનું. આ પ્લાનિંગ પ્રમાણે આપણે ચાલવાનું છે. એવી જ રીતના આપણને વીકલી પ્લાનિંગ પણ આપણી પાસે હોવું જોઈએ. વીકમાં મેં 49 કલાક ડેઇલીનું, જો તમે એવરેજ આઈડિયલ ટાઈમ જે છે 8 કલાક માનીને ચાલો તો 8 સત્તા 56, રાઈટ, તો આટલી કલાક જે છે એ મારું શેડ્યુલ્ડ અવર થઈ ગઈ. ઓકે, ડેઇલીની વીકલીની અંદર તમે જો માનો, ઓકે, મારી આઈડિયલ અવર 7 કલાક છે, એક દિવસમાં 7 કલાક તો વાંચું જ છું. ઓકે, તો ગુણ્યા 7 કરો એટલે ટોટલ તમારી આઈડિયલ અવર થશે 49 અવર. આખા વીકમાં 49 કલાકનું વાંચન તમારે કરવાનું છે. આ શેડ્યુલ્ડ હતું, પણ એમાંથી એકચ્યુઅલ અવર શું કેટલા આપી શક્યું? 49 આપી શક્યો. 4 કલાક ક્યાંક મિસ થયા, અહીંયા 47 આપી શક્યું, અહીંયા 43, અહીંયા 48. તો આ તમારે વીકલી પણ લખવાનું છે, વીકલી પણ ટ્રેકિંગ કરવાનું છે, ડેઇલી તો લખવાનું જ છે. ઓકે, ડેઇલી તો તમને પ્રિપેર કરીને આપી દીધું છે ટાર્ગેટ, પણ આ પણ લખવાનું છે. ટોપિક્સ કયા કયા થઈ ગયા? તો પોલિટીના ભાઈ મારે 4 ચેપ્ટર 5 ચેપ્ટર થઈ ગયા, રાઈટ. એ સિવાય ઇકોનોમિક્સ આપણે 2 સબ્જેક્ટ ચલાવ્યા છે, તો ઇકોનોમીના 2 ચેપ્ટર થઈ ગયા. ખાલી ચેપ્ટરનું લિસ્ટ કરવાનું છે, એમાં નામ લખવાની જરૂર નથી. ક્લિયર થાય છે? અને અહીંયા લખવાનું છે તમારે રિવિઝન કર્યું મેં, રાઈટ, પ્રેક્ટિસ ટેસ્ટ આપી, તો એ પણ તમારે લખવાનું છે. ટોપિક કેટલા કવર થયા, આ શેડ્યુલ્ડ હતા, શેડ્યુલમાંથી કવર કેટલા થયા. અન્ડરસ્ટેન્ડિંગ લેવલ, એ ટોપિકને તમે કેટલું સમજ્યા છો. હાઈ ફોર પોલિટી, મોડરેટ ફોર ઇકોનોમિક્સ, આ લખવાનું છે તમારે. હાઈ ફોર ઓલ, ઇમ્પ્રુવડ આફ્ટર રિવિઝન, કોન્ફિડન્ટ ઇન ફુલ્લી સિલેબસ. વીકલી તમારે આ રીતના લખવાનું છે. ક્લિયર થાય છે? એ પછી એડિશનલ પ્રેક્ટિસ નીડેડ, તો યસ ઓર નો, સ્પેશિયલી ફોર પોલિટી, નો, રેડી ફોર એક્ઝામ. ક્લિયર થાય છે? આ રીતના પણ લખવાનું છે. નોટ્સમાં તમારે લખવાનું છે નીડ ટુ ફોકસ મોર ઓન ઇકોનોમિક્સ થિયરી, ગુડ પ્રોગ્રેસ, કીપ પેસ. ઓકે, આ રીતના તમારે તમારું ટાઈમ ટ્રેક કરવાનું છે વીકલી પણ. ક્લિયર થાય છે? આ બહુ નોમિનલ પ્રોસેસ છે, તમારી 5 મિનિટે નહીં જાય આમાં, પણ તમને એક રસ્તો બતાવશે કે ભાઈ તારે આટલું કરવાનું છે, આટલું બાકી છે. આ તમે એક વખત ખાલી અવશ્ય 1 અઠવાડિયા માટે કરીને જોજો, રાઈટ. આમાં એક હું ખાનું અહીંયા એડ કરવા માંગુ છું. અહીંયા એક ખાનું હું અહીંયા એડ કરીશ. કયું ખાનું? ડેઇલી ટ્રેકિંગની અંદર એક ખાનું એડ કરજો તમે. આ વીકલી ટ્રેકિંગ છે, ડેઇલી ટ્રેકિંગમાં કરવાનું છે. અહીંયા તમારે લખવાનું છે તમારાથી કઈ કઈ વસ્તુ દિવસમાં એવી થાય છે જે તમારો ટાઈમ જે છે એ વેસ્ટ કરે છે. આ ન કરત તો આપણો ટાઈમ જે છે પ્રિપેરેશનમાં લાગી શકતો હતો. ફોર એક્ઝામ્પલ, મારાથી અડધી કલાક રીલ જોવાઈ ગઈ ભાઈ, ઇન્સ્ટાગ્રામ ઉપર મારાથી રીલ જોવાઈ ગઈ, યુટ્યુબના શોર્ટ જે છે એ 15 મિનિટ જોવાઈ ગયા. તો જ્યારે તમારાથી કોઈ એવી વસ્તુ થાય છે કે જે ખરેખર તમારા ગોલથી તમને દૂર કરે છે, એ ટાઈમને તમે પ્રિપેરેશન માટે ફાળવી શકતા હતા, તો એ વસ્તુ તમારે લિસ્ટ ડાઉન કરવાની છે અને ધીરે ધીરે એવો પ્રયત્ન કરવાનો છે કે એ વસ્તુ હવે ફરીથી બીજા દિવસે રિપીટ ના થાય. અને રિપીટ થાય છે તો એનો ટાઈમ જે છે ઘટીને આવે. આ 45 મિનિટ મારી વેસ્ટ ગઈ, તો બીજે દિવસે એવો પ્રયત્ન કરવાનો કે મારી 40 મિનિટ જ વેસ્ટ જાય, ત્રીજા દિવસે 30 મિનિટ. આ તમને એક આદત બનાવશે, તમારો ટાઈમ જ્યાં વેસ્ટ થતો હશે ને એનાથી દૂર કરશે. આ સાયન્ટિફિકલી પ્રૂવન છે. તમે જો એ લખશો ને, લિસ્ટ ડાઉન કરશો ને, મગજમાં નહીં રાખવાનું, લખવાનું, ટાઈમ ટેબલમાં લખવાનું છે. ઓકે, આ લખશો તો તમે એનાથી વધારે નજીક જશો, તમારા ગોલ પ્રત્યે વધારે તમને નજીક બનાવશે આ વસ્તુ. ક્લિયર થાય છે? તો આ આપણે કરવાનું છે બધા મિત્રો. ખાલી એક અઠવાડિયા માટે આ કરીને જોજો, એક અઠવાડિયા માટે, 7 ડેઝ માટે આ કરીને જોજો.
પછી જો તમને રિઝલ્ટ ના મળે તો મને કહેજો. ક્લિયર? અઠવાડિયા માટે ટાઈમ ટ્રેકિંગ કરીને જોજો તમારી રીતે. જો રિઝલ્ટ ના મળે તો મને કહેજો. મોટિવેશનલ વિડીયો જે જોવો છો ને તમે, જેમાં શેર શાયરી બોલાતી હોય, રાઈટ, એના કરતાં વધારે ઇફેક્ટિવ આ વસ્તુ છે. તમને મોટિવેશન કોઈ આપશે ને તો તમને આમ થોડી વાર માટે સારું લાગશે, થોડી વાર જોમ આવી જશે, જુસ્સો આવી જશે, પણ એ કેટલા ટાઈમ માટે? બની શકે છે 4-5 દિવસ, કોઈને વધારે અસર કરી ગયું હોય તો અઠવાડિયા સુધી, 10 દિવસ સુધી. એનાથી વધારે ચાલશે? એનાથી પાસ થવાશે? ઓકે, શેર શાયરી તો મને આવડે છે, પણ ના કરાય એ વસ્તુ. ક્લિયર થાય છે? એટલે ખાસ જે વસ્તુની મિત્રો જરૂર છે એ વસ્તુ ખાસ આપણે કરવાની થાય. ઓકે, તો મિત્રો મને એવી આશા છે કે આમાંથી તમને ઘણું બધું જાણવા મળ્યું હશે. આ ટેકનિક જે છે, ઓકે, એ સમજાઈ ગઈ હશે આપણી, અને આ તમે કાલથી જ ફોલો કરવા માંડશો. તમારું ટાઈમ ટ્રેકિંગ તમારી પાસે હશે, રાઈટ? તો મને એટલું એક પ્રોમિસ કરો કે આ વસ્તુ એક અઠવાડિયા માટે, વધારે નહીં, એક અઠવાડિયા માટે તમે કરશો. તમે અહીંયા સુધી વિડીયો જોયો છે તો એક પ્રોમિસ મારે તમારું જોઈએ છે કે એક અઠવાડિયું તમે ખાલી ટ્રાય કરીને જોશો. જો તમને સારું લાગે છે, તમને તમારી તૈયારી દરમિયાન કોન્ફિડન્સ જે છે ઇન્ક્રીઝ થયેલો જણાય છે, તમારી તૈયારી બૂસ્ટ થયેલી જણાય છે, તો તમે આને કન્ટિન્યુ રાખજો. અહીંયાથી એક પ્રોમિસ મારે ખાલી જોઈએ છે. મને પ્લીઝ કમેન્ટ કરીને અથવા તો તમારા ચેટ બોક્સની અંદર, એપ્લિકેશનના ચેટ બોક્સની અંદર પ્લીઝ એટલું એક કમિટમેન્ટ મને જોઈએ છે. એટલું મને લખીને મોકલાવજો કે આઈ એમ કમિટેડ, આઈ એમ કમિટેડ, આટલું મને લખીને પ્લીઝ મોકલાવજો. ઓકે મિત્રો, કોર્સની અંદર તમને આવી નોટ્સ પણ મળે છે. ઓકે, આ નોટ્સની પણ આપણે આગળ ચર્ચા કરીશું કે આ નોટ્સમાંથી તમારે કઈ રીતના તમારી ખુદની નોટ્સ બનાવવાની છે. એક્ટિવ રિકોલ દ્વારા તમે કઈ રીતના રિવિઝન કરી શકો છો. એક્ટિવ રિકોલની નોટ્સ તમારી કેવી હોવી જોઈએ, આ પણ આપણે ચર્ચા કરીશું. એક અલગ વિડીયો એના માટે સેપરેટ વિડીયો બનાવવાના છીએ કોર્સમાં. ક્લિયર? આ વેલ્યુ એડેડ વિડીયોઝ બીજી કોઈ જગ્યાએ અવેલેબલ નથી હોતા. ઓકે, યુટ્યુબ ઉપર કે તમે સર્ચ કરશો તો નહીં મળે, એટલા માટે આની જરૂર છે. ઓકે મિત્રો, જે પણ વિદ્યાર્થીઓ STI નો કોર્સ આપણો એક્શન મોડ પ્લાનર બેચ લેવા માંગતા હોય એમના માટે ખાસ જણાવી દઉં કે અત્યારે આ કોર્સ ઉપર મિત્રો 75% ઓફ ચાલી રહ્યું છે. ઓકે, 75% ઓફ ચાલી રહ્યું છે. 12,000ની જગ્યાએ, 11,500ની જગ્યાએ તમને કોર્સ જે છે એ 3,000માં અત્યારે મળે છે. પ્લસમાં જો તમે હાલમાં આ કોર્સ લો છો તો તમને 6 મંથ સાથે 1 મંથ જે છે એ ફ્રીમાં મળવાનો છે. એટલે કે 7 મહિનાની વેલિડિટી તમને મળવાપાત્ર છે. ઓકે, 7 મહિનાની વેલિડિટી તમને મળવાપાત્ર છે. સૌથી અનુભવી ફેકલ્ટી ટીમ મળશે તમને. વીકલી પ્લાનિંગ જે મેં તમને બતાવ્યું એ પ્રમાણે મળશે. દરરોજની 5 થી 6 કલાકની લેક્ચર જોવાની ગણતરીની તૈયારી રાખવી. 5 થી 6 કલાકની ડેઇલીની, એટલે કે મેં તમને કીધું એમ. ઓકે, 35 થી 36 કલાક થાય વીકના. આને આપણે ઘટાડી કઈ રીતના શકીએ એ પણ મેં તમને કીધું. ફેકલ્ટી દ્વારા તૈયાર કરેલ સ્પેશિયલ મટીરિયલ નોટ સ્વરૂપે જે લેક્ચર્સમાં ભણો છો એની જ તમને નોટ્સ મળશે આપણે અહીંયા જોઈ. ક્લિયર? એ પછી દર અઠવાડિયા પછી રિવિઝન ટેસ્ટનું આયોજન. રિવિઝન ટેસ્ટ શા માટે જરૂર છે એ તમને કીધું. પરીક્ષા પહેલા 3 ફૂલ લેન્થ મોક ટેસ્ટ પણ આપવામાં આવશે તમને. ઓકે, અને જો વધારે તમારે માહિતી જોતી હોય તો આપણા હેલ્પલાઇન નંબર છે, આના ઉપર તમે કોન્ટેક્ટ કરજો. ઓકે, અને જે જૂના વિદ્યાર્થીઓ છે એમને પણ અહીંયાથી ડિસ્કાઉન્ટ મળવાપાત્ર છે. તો આઈ હોપ કે આજનું પ્લાનિંગ જે છે એ તમને કંઈક નવું લાગ્યું હશે. આને તમે તમારી તૈયારી દરમિયાન ઇમ્પ્લાન્ટ કરશો અને આમાંથી તમને રિઝલ્ટ મળશે. ઓકે, તો મિત્રો મળીશું ફરી પાછા નવા વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.